નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। થરાદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભવ્ય મહિલા સંમેલન યોજાયું। વાવના થરાદ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે થરાદ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભરીપૂર્વક હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી। ઉપરાંત માતા જશોદા એવોર્ડ તેમજ વાલી દીકરી જેવી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પણ સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મહિલાઓમાં આત્મવિશ્વાસ વધે, સમાજમાં સમાનતા સ્થાપિત થાય અને મહિલાઓ વધુ સશક્ત બની સમાજના મુખ્ય પ્રવાહમાં આગળ વધે તેવો સંદેશ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતોના સહકારથી મહિલા સંમેલન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। નમસ્કાર। મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે આજે જે વાવ થરાદ ખાતે મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યું એ સંમેલનના કાર્યક્રમમાં આજે વાવ થરાદ જિલ્લાની ઘણી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં માનનીય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। કાર્યક્રમમાં આપણે સરકારશ્રીની જેટલી યોજનાઓ છે, અલગ અલગ વિવિધ કચેરીઓમાંથી લાભાર્થીઓને ચેક, હુકમ અને કિટ્સ દ્વારા સન્માનિત કરવામાં આવેલા છે। આજના કાર્યક્રમમાં સરકારશ્રીની યોજનાઓની માહિતી બહેનોને આપવામાં આવી છે અને એક વિનંતી પણ કરવામાં આવી છે કે જે યોજનાઓ છે એ દરેક ગામ દીઠ, દરેક ઘર દીઠ બહેનો સુધી પહોંચે અને બહેનો લાભ લેતા થાય તે હેતુ જે સરકારનો છે એ પાર પડે એવી આજે બહેનોને વિનંતી પણ કરવામાં આવેલી છે। અને આજના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના પદાધિકારીઓ અને વિવિધ કચેરીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે। મેઘા ગોસ્વામી, મહિલા બાળ અધિકારી, વાવ થરાદ। નમસ્કાર। મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે આજે જે વાવ થરાદ ખાતે મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યું એ સંમેલનના કાર્યક્રમમાં આજે વાવ થરાદ જિલ્લાની ઘણી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં માનનીય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। કાર્યક્રમમાં આપણે સરકારશ્રીની હુકમ અને કિટ્સ દ્વારા યોજનાઓની માહિતી બહેનોને આપવામાં આવી છે અને વિનંતી પણ કરવામાં આવી છે કે જે યોજનાઓ છે એ લાભ લેતા થાય છતાં સરકારી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। આજે બહેનોને વિનંતી પણ કરવામાં આવી છે કે ડમ્પર પછી એક જોરદાર ઝડપે રસ્તા પરથી પસાર થાય છે। ઉપસ્થિત રહ્યા હતા। આ માર્ગ પર બે મોટી કોલેજ તેમજ સ્કૂલ આવેલ હોવાથી વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્થાનિક લોકોની અવરજવર રહેતી હોય છે। સાથે સાથે સોનગઢ તાલુકાના વિસ્તારોમાંથી લોકો રોજિંદી